શોપમાં હાથ સાફ કરી ગુજરાતમાં નાસ્તા ચોરો ઝડપાયા. કર્ણાટકના કિટ્ટૂર બેલાગવી જિલ્લામાં જ્વેલરી શોપમાંથી ચોરી કરી ગુજરાત તરફ ભાગી રહેલી આંતરરાજ્ય ચોર ટોળકીનો પીછો કરી નેત્રંગ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દેડિયાપાડા તરફથી MP 05 CB 3246 નંબરની સફેદ હુન્ડાઈ કાર આવતા પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસને જોતા કારમાં સવાર શખ્સોએ ગાડી દોડાવી દેતા પોલીસે પીછો કર્યો હતો. આગળથી આવતા વાહનોની આડસ ઊભી કરી રસ્તો બ્લોક કરાતા કાર અટકી હતી, પરંતુ કારમાંથી 4 શખ્સો ઉતરીને અંધારામાં ફરાર થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવર સહિત એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. આરોપીઓ ફરાર થતાં નેત્રંગ પોલીસે અલગ અલગ ટીમો બનાવી થવા મંડાણા, સેજપુર, ખર્ચીપાડા, ખાબજી, ભરાડા સહિત આસપાસના ગામો અને જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. કરજણ નદીના પટને પણ કોર્ડન કરી ડ્રોન કેમેરાની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઝડપાયેલા શખ્સો પાસે વાહનના દસ્તાવેજો અને ઓળખના પુરાવા માંગવામાં આવતા તેઓ કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે કારની તલાશી લેતા 2 સ્કૂલ બેગ મળી આવ્યા હતા. બેગમાંથી ચાંદી તથા જર્મન ધાતુના ઘરેણાં, અલગ અલગ પ્રકારની ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ તથા પતરીઓ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. ઘરેણાના બિલ અંગે પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ પવન રાવત, લોકેશ બયલ, અર્જુનસિંહ રાજપૂત અને રામસા ગુર્જર સાથે મળીને તારીખ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કરી આવ્યા હતા. નેત્રંગ પોલીસે 3 આરોપીઓ દિલીપસિંહ લાલસિંહ રાવત ઉંમર વર્ષ 52, નારસિંહ ઉર્ફે પવન તેજસિંહ રાવત અને અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ ઉંમર વર્ષ 26ને ઝડપી લીધા છે. પોલીસે ₹4.37 લાખની કિંમતના ચાંદી તથા જર્મન ધાતુના ઘરેણાં, મૂર્તિઓ સહિતનો મુદ્દામાલ, 5 લાખની હુન્ડાઈ કાર અને 35,000ના 4 મોબાઈલ મળી કુલ 9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. લોકેશ બયલ અને રામસા ગુર્જરને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ છે. ડીજીપી શ્રી ગુજરાત, IG શ્રી વડોદરા અને SP શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ રાત્રે દરમિયાન અમારે સઘન ચેકિંગ કરવાનો હોય છે, જેમાં કોઈ પ્રકારના ગુનાહ કરીને ભાગતા લોકો કે કોઈ વાહન ચોર અને એવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે અમે સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ. આ ચેકિંગના ભાગરૂપે 14/8/2026ના રોજ મોર્નિંગમાં નેત્રંગ પોલીસ સ્ટેશનની પોલીસ થવા જે ચેકપોસ્ટ છે જે નેત્રંગ અને ભરૂચ ભરૂચ અને નર્મદાના બોર્ડર પર આવેલી છે, ત્યાં ચેકિંગ કરતા હતા. આ ચેકિંગ દરમિયાન એક વ્હાઇટ કલરની I-20 કાર નર્મદા બાજુથી આવતી હતી. આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો. પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કરો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે. એ લોકો જે 3 લોકો પકડાયા છે આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં NDPS અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે. આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે. નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ NDPSના 2 ગુનાઓમાં પણ આરોપી છે. તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹4,37,000. કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત ₹5 લાખ અને મોબાઈલ જેની કિંમત ₹35,000. એમ મળીને કુલ ₹9,72,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ લોકોની વધુ પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકમાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા. પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે
તો એવી રીતે આ ગુનાની તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે કંઈ અપડેટ આવશે તો તમે વધુમાં જણાવવામાં આવશે. એ લોકો કર્ણાટકથી નીકળીને રાજસ્થાન જવાના હતા એ લોકો જણાવે છે અને આ લોકોના ઈ પ્રેઝન ઉપર અમારે જે માહિતી મેળવી છે આમાં ગુજરાત રાજ્યમાં એ લોકોનું અમારે ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ ગુનો કરેલ હોય, પણ એ લોકો વિભિન્ન ગુનાઓમાં બીજા રાજ્યોમાં વોન્ટેડ તરીકે છે અને આરોપી તરીકે છે.